ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 4માં એક્ટિવિટી 4 આવ્યા છે. આપણે પેજ નંબર 32. એક્ટિવિટી 4 એનું નામ છે સોલર એનર્જી. એના મિનિંગ આપણે લખાવી દીધા છે. આજે આપણે ફક્ત પાઠ ચલાવવાનો છે. તો સોલર એનર્જી એટલે એનું ગુજરાતી થાય સૌર ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, સૌર ઉર્જા એટલે શું કે સૂર્યમાંથી મળતી ઉર્જા, એને આપણે સૌર ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તમને આ સૌર ઉર્જા આ બધું તમારે વિજ્ઞાનમાં આવતું હશે, વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં તમે ભણી ગયા હશો. બસ એના આધારિત જ આપણે સૌર ઉર્જા, સૂર્ય ઉર્જાનો પાઠ છે તે જોઈશું આપણે. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી, કે તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે સાંભળ્યું હશે. શેમાં? સાયન્સ બુક એટલે વિજ્ઞાનના પુસ્તકોમાં. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી, કે સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? તમને ખબર છે કે સૌર ઉર્જા એટલે શું? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી આવેલી ઉર્જા છે. સૌર ઉર્જા એ શેમાંથી આવેલી છે? સૂર્યમાંથી આવેલી છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. કે સૂર્ય એક તેજસ્વી તારો છે. એ તો તમે જાણો જ છો કે સૂર્ય એક એવો તારો છે, એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાન્ટ્સ મૂવ એરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો છે એ સૂર્ય, પૃથ્વી, બીજા ગ્રહો સૂર્ય ફરતા ફરે છે. સૂર્યની ફરતા કોણ ફરે છે? પૃથ્વી અને બીજા ગ્રહો. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. તે આપણી સૂર્યમાળા છે. સોલર સિસ્ટમ, સૂર્યમાળા, સૌર મંડળ છે. સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા કેટલાક ગ્રહો છે તેની આસપાસ પ્રદક્ષિણા કરે છે, તેની ફરતે ફરે છે. તે આપણી સૂર્યમાળા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. તમે જોયું હશે આપણા ભારતમાં ગરમી વધારે પડે છે, બરાબર? કે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત જોવા મળે છે, જેના કારણે ગરમી પડતી હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતની જે ગ્રીષ્મ ઋતુ છે, ઉનાળો છે, એ અતિશય ગરમ અને લાંબો હોય છે, બરાબર? ઉનાળાની ઋતુ આપણે વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે આપણે જોઈ લો કે ચોમાસાની ઋતુ છે, પરંતુ એટલું બધું ચોમાસું ભરપૂર જોવા મળતું નથી. વરસાદ એટલો ભરપૂર પડતો નથી. અત્યારે પણ આપણને ઉનાળા જેવી જ ગરમી લાગે છે. તો ભારતમાં ઉનાળાની ઋતુ વધારે લાંબી જોવા મળે, બરાબર? અને અત્યંત ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. કે આપણ સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે, કે ઉનાળામાં સખત ગરમીનો આપણને અનુભવ થયો છે, બરાબર? વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણને બેચેની થાય છે, બરાબર? ખૂબ જ ગરમી હોવાના કારણે આપણને બેચેની જેવો અનુભવ થતો હોય છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. કે તીવ્ર સૂર્ય કિરણોથી લૂ પણ લાગે છે. એની સૂર્યકિરણો એટલી તેજ હોય છે,
જેને કારણે જો આપણે બપોરના સમયે બહાર નીકળ્યા હોય તો લૂ લાગવાની શક્યતા ખૂબ જ રહે છે. તો આપણે બને ત્યાં સુધી ઉનાળાની ઋતુમાં બપોરે બહાર નીકળતા નથી એની સખત ગરમીના કારણે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. એટલી સખત પ્રમાણમાં સૂર્યની ગરમી પડતી હોય છે જેના કારણે આપણે આપણી પોતાની જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. However, એ ઉપરાંત we have invented many ways to protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ખૂબ જ પ્રમાણમાં ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે કે આટલી બધી સખત ગરમીના લીધે આપણે શું કરવું જોઈએ તેના ઉપાયો આપણે ઘણા એવા ઉપાયો છે જે શોધી કાઢ્યા છે. અત્યારે તમે જુઓ અત્યારે ઘરે ઘરે બધાના ઘરે કૂલર એસી આવી ગયા છે. એ શાના કારણે? ઉનાળામાં સખત ગરમીના લીધે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. કયો એ ઉપાય છે કે સૂર્યની જે ગરમ કિરણો છે બરાબર એનાથી આપણને થોડી રાહત મળે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. કે વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. વૈજ્ઞાનિકો આમાં સક્સેસ ગયા છે બરાબર, સફળ થયા છે કે જે સૂર્યની ગરમી પડે છે એમાં વિદ્યુતમાં તેનું રૂપાંતર કેવી રીતે કરવું. એઝ યુ નો તમે જાણો છો કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, to cook food, to run factories, even to run our television sets and computer. કે તમે જાણો છો કે રન વ્હીકલ્સ છે જે વાહનો ચલાવવામાં, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ કે આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં તેને પ્રકાશિત કરવામાં, ટુ કુક ફૂડ ખોરાક રાંધવામાં, ધ રન ફેક્ટરીઝ કારખાનાઓ ચલાવવામાં, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર. તે ઉપરાંત ટેલિવિઝન છે અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. આ બધા કામોમાં આપણને ઉર્જાની જરૂર પડે છે. કોઈ કામ એવું નથી જેમાં આપણે ઉર્જા વગર કરી શકીએ. આપણે કંઈક ખોરાક રાંધવો હોય ઘરમાં પણ આપણે લાઇટ વગર અત્યાર હાલની સ્થિતિમાં રહી શકતા નથી. વાહનો ચલાવવામાં તેનો ઉપયોગ થાય, આપણી શેરીઓ ઘરને પ્રકાશિત કરવામાં જોઈએ, પછી કારખાનાઓમાં ટેલિવિઝન કોમ્પ્યુટર ચલાવવામાં બધામાં આપણે લાઇટ એનર્જીની ઉર્જાની જરૂર પડે છે. We make use of different kinds of energy of different purpose. કે ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. એ કયા કયા સ્ત્રોતો છે કે જેમાં આપણને અલગ અલગ પ્રકારની ઉર્જા મળે છે? તો ધી સોર્સ આર તે છે કોલસો છે, પેટ્રોલ, વોટર પાણી છે, વાઇન્ડ પવન એન્ડ સો ઓન અને પણ વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે બરાબર, જેમાંથી આપણને ઉર્જાની પ્રાપ્તિ થાય છે. કયા કયા સોર્સ કીધા છે? કોલ,
પેટ્રોલ, વોટર એન્ડ વાઇન્ડ. તે ઉપરાંત બીજા પણ એવા કેટલા. નેક્સ્ટ પેરેગ્રાફ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, હકીકતમાં, વાસ્તવમાં, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. કે હકીકતમાં વૈજ્ઞાનિકો તો એવું માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. અહીંયા સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત આપણે બની શકે છે ભારત દેશમાં. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, કે છેલ્લા થોડા સમય દરમિયાન, ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન conducted in Gujarat to tap this natural source of energy. કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે કે આપણા ભારત જેવા દેશમાં અહીંયા સૂર્યનો સ્ત્રોત બની શકે માટે છેલ્લા કેટલાક સમયમાં ઉર્જાના સ્ત્રોતને વિકસાવવા માટે આપણા ગુજરાતમાં એવા અનેક પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. કે આપણે વિદ્યુત ઉત્પન્ન કરવું હોય તો આપણે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. The heat from the sun rays it utilize produce electricity. આ જોયું. People have already started making use of solar cooker, solar heaters and solar batteries etc. લોકોએ તો સોલર કુકર છે, સોલર હીટર છે, સોલર બેટરી છે વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હવે બધા સોલર કુકરનો ઉપયોગ કરે છે, સોલર હીટરનો જે સૂર્ય દ્વારા મળતી હોય ઉર્જા, સોલર બેટરીનો એ બધું ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of the multi-story buildings, hospital, hotel, factories and office? કે જે બહુમાળી મકાનો છે, ઊંચી ઊંચી જે બિલ્ડિંગો છે, હોસ્પિટલ છે, દવાખાના છે, હોટલ છે, ફેક્ટરીઝ, કારખાના છે એન્ડ ઓફિસ, અને ઓફિસો પર તમે કાચ જેવી ચમકતી તાસ્કો કદી તમારા જોવામાં આવી છે? તમે કદી એવી જોઈ છે જે કાચ જેવી જે પ્લેટ ત્યાં ઉપર ઓફિસ ઉપર, અસ્પતાલો ઉપર, મકાનો ઉપર મૂકી હોય તો કેટલાય જોઈ હશે. ધે આર સોલર હીટર. તે આપણી શું છે? સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન રેઝ ઓફ ધ. આ સોલર હીટર એ શું ઉપયોગમાં આવે છે તો આપણે જોઈએ. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. કે આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. સૂર્યમાંથી જે ઉર્જા આવતી હોય, ગરમી આવતી હોય એ બધી તે ભેગી કરી લે છે, એકઠી કરી લે છે. એન્ડ ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ ઉર્જાનું ગરમીમાં પછી એનું રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ગરમ પાણી કરવું હોય તો એમાં સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો આપણે ઉપયોગ કરી શકાય. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન.
આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો પણ કરી શકાય, જેમ કે બાથિંગ છે, સ્નાન કરવું છે, કુકિંગ રાંધવું છે, ક્લિનિંગ સાફ સફાઈ છે, વોશિંગ ધોવું છે, ડ્રિંકિંગ પીવું છે, બરાબર, પીવા માટે વગેરેનો ઉપયોગ કરી શકાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office, street illuminated. કે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર છે, ઓફિસ છે, શેરીઓને અજવાળી શકે છે. કે આપણે જે સૌર કિરણોમાંથી જે ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા એ ભેગી એકઠી કરેલી હોય એ બલ્બને પણ પ્રકાશિત કરી એ આપણું ઘર છે, ઓફિસ છે, શેરી છે, ત્યાં પણ આપણે એ શેરીઓને પણ પ્રકાશિત કરી શકીએ છીએ. There are some village and industrial areas in Gujarat where this source of energy used to light up and streets at night. કે ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીને શેરીઓને રાત્રે અજવાળવામાં આવે છે, બરાબર. ઉર્જા સ્ત્રોતનો ત્યાં ઉપયોગ કરે છે. એવા કેટલાક એવા ગામડાઓ છે અથવા એવા કેટલાક એરિયા વિસ્તારો છે ગુજરાતના કે જ્યાં ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે અને રાત્રે એના દ્વારા ત્યાં લાઇટ આપે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત એમના પરિશ્રમને કારણે વૈજ્ઞાનિકોએ આ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો છે, બરાબર. પહેલાં તો એવા કેટલાક ગામડાઓ હતા કે જ્યાં લાઇટો પણ હતી નહીં. તો આપણા જે વૈજ્ઞાનિકો છે એમના અનેક સંશોધન કર્યા, સંશોધનાત્મક એમના વિચારો અને એમના સખત પરિશ્રમના કારણે આ જે એક શાપ હતો એને પણ આશીર્વાદમાં તે લોકોએ ફેરવી દીધો છે. Man has taken help to science and technology and developed various ways to producing energy from different sources. કે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો પણ વિકસાવ્યા છે. શું કર્યું છે કે વિજ્ઞાન અને જે તંત્રજ્ઞાન હોય એમની મદદ લીધી છે અને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો પણ એ લોકોએ વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. કે સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યમાં તો ઘણી બધી એવી ઉર્જા આપણને મેળવી શકાય છે. આપણે સામે સૂર્યની જે ફેક્ટ હકીકત હતી એમાં જોઈ લીધું હતું કે લેટ્સ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. કે આપણે આશા રાખીએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. આપણે એવી આશા રાખીએ કે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને જ્યાં અમુક એવા ગામડામાં વિદ્યુત ઉર્જા પહોંચતી નથી ત્યાં પણ આપણે પહોંચાડી શકીએ. That's indeed a ray of hope, isn't? ખરેખર આ એક આશાનું કિરણ છે, નહીં ખરું ને? કે આપણે એક આશાનું કિરણ છે કે આપણે જ્યાં એવા ગામડામાં એવા વિસ્તારો છે જ્યાં ઉર્જા નથી ત્યાં આપણે સૌર ઉર્જા દ્વારા તેમને વિદ્યુત પહોંચાડી શકીએ. તો આ પાઠ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. હવે જો આપણે એના નીચે છે મેચ એ બી એપ્રોપ્રિએટલી
સાચું એની સાથે ખાલી જોડવાનું છે. સોલર એનર્જી તો આપણે બીજા નંબરનું આવશે. ક્રમ લખી દઈએ. પાવર પ્રોડ્યુસ બાય ધ સન, સનમાંથી ઉત્પન્ન થતી ઉર્જા. સોલર સિસ્ટમ તો સેટ ઓફ પ્લાન્ટ્સ મૂવિંગ એરાઉન્ડ ધ સન, 1 નંબર. બરાબર કે સનની આજુબાજુ ઘણા એવા ગ્રહો અને પૃથ્વી ફરે અને આપણે સોલર સિસ્ટમ કહેવાય. રેસ્ટલેસ તો અનઇઝી, 4 નંબર. સનસ્ટ્રોક તો ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, 1 2 3 4 5 6. સ્કોર્ચિંગ તો બર્નિંગ, 3 નંબર. કન્વર્ટેડ તો ચેન્જડ આવશે આમાં. 1 2 3 4 5, સોરી એક ઉપરનું રહી ગયું. ફોરેજનર્સ એમાં આવશે 7 નંબરનું. પર્સન બોર્ન ઇન કમિંગ ડાઉન અનોધર કન્ટ્રી. અને કન્વર્ટેડ તો 5 નંબરનું ચેન્જડ. હવે આપણે એના પછીનું નેક્સ્ટ જોઈશું. તો ટ્રુ અને ફોલ્સ આપેલા છે. મેક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. ખોટું વાક્ય હોય તો આપણે સુધારવાનું છે. પહેલું છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લાનેટ, તો ફોલ્સ. બરાબર. આવશે આપણે આમાં સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ક્યાંથી મળે છે? સૂર્યમાંથી. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ, તો સાચું, ટ્રુ આવશે. નંબર 3 સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, તો ફોલ્સ. આપણે લખીશું સાયન્ટિસ્ટ કન્વર્ટ the heat from sun rays into electricity. ગરમીમાંથી. બરાબર. ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધ સન, તો રાંધી શકીએ છીએ. બરાબર, સૂર્ય ગરમીના લીધે, તો ટ્રુ. ધ સન ઇઝ ઓનલી સોર્સ ઓફ એનર્જી, તો ફોલ્સ. તે ફક્ત ઉર્જાનો સ્ત્રોત નથી, પરંતુ ધેર આર મેની સોર્સિસ of energy like coal, petrol, water and wind. ઘણા બધા ઉર્જાના સ્ત્રોત છે, ખાલી એક સૂર્ય જ નથી. ઉર્જાના સ્ત્રોત આપણે કોલસામાંથી, પેટ્રોલમાંથી, પાણીમાંથી અને પવનમાંથી પણ મળે છે. આપણે આગળ જોયું એમ. ધેર ઇઝ અ રેઝ ઓફ હોપ ધેટ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ, કે આપણે એવી આશા રાખી શકીએ કે આ સૂર્ય દ્વારા આપણા અનેક જે સમસ્યા છે સોલ્વ થઈ શકે, તો સાચું, ટ્રુ. હવે એના પછીનું આપણે પૂછાતું નથી એટલે નહીં કરીએ. પૂછાશે જ એક્ટિવિટી ઉપર ધ્યાન આપીશું. એક્ટિવિટી 5 બસ આપણે આટલું કરીશું અહીં સુધી. આ બે જ વસ્તુ એક્ટિવિટી 5, 6, 7 અને 8
એમાંથી આપણે એક્ઝામમાં કશું પૂછાતું નથી, એટલે આપણે અત્યારે એમાં ટાઈમ વેસ્ટ કરીએ નહીં. તો તમારે હોમ લર્નિંગમાં પેજ નંબર 33 ઉપર આ જોડકા લખવાના અને આ ટ્રુ અને ફોલ્સ લખવાનું, બરાબર? એટલું તમારું હોમવર્ક. આપણે ચોપડીમાં પૂરું થયું, આખી આપણી ચોપડી પૂરી થઈ ગઈ. રિવિઝન છે પાછળ એ આવડે એ જાતે કરવાનું. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં હવેથી આપણે ગ્રામરના પોઈન્ટો જોઈશું. નેક્સ્ટ બાય નેક્સ્ટ આખી ગ્રામર ચલાવવાની છે, ગ્રામરના પોઈન્ટો જોઈશું.